નમસ્કાર મિત્રો, ગઈકાલે ગુજરાતના અમદાવાદ નજીકના પંથકોમાં ધોધમાર વરસાદ જોવા મળ્યો છે। અમદાવાદના બોપલ આસપાસના વિસ્તારોમાં લગભગ 2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। ટૂંકમાં મિત્રો, હવે ધીમે ધીમે ગુજરાતમાં ચોમાસું શરૂ થવા જઈ રહ્યું છે। અત્યારે દરિયા નજીકના પંથકોમાં પણ ભારે વરસાદ પડી રહ્યો છે। આજે હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે ગુજરાતમાં હવે વરસાદનો પહેલો રાઉન્ડ શરૂ થઈ ગયો છે। આજથી સમગ્ર ગુજરાતમાં ધીમી ધારે વરસાદ વરસવાનું શરૂ થઈ જશે। તો મિત્રો, સૌપ્રથમ તમને જણાવી દઉં કે આજે આપણે આ વિડીયોમાં ગઈકાલે પડેલા અમુક વરસાદના સમાચાર અને આજે કયા કયા વિસ્તારોમાં વરસાદ પડશે, તેમજ અત્યારે મિત્રો ચોમાસું કયા વિસ્તારોમાં તોફાન મચાવી રહ્યું છે અને આ ચોમાસું ગુજરાતમાં ક્યારે ટકરાશે, તે દરેક હવામાન સમાચારોની વાત આજે આપણે આ વિડીયોમાં કરીશું। પરંતુ મિત્રો, આ વિડીયો શરૂ કરીએ એ પહેલાં ગુજરાતના તમામ ખેડૂતો અને લોકોને મારી એક વિનંતી છે કે આ વિડીયોની નીચે એક હાઇપ કરવાનું બટન છે, તેને જરૂરથી દબાવી દેજો, જેથી તમને આવનારા ચોમાસા ઋતુમાં કેવો વરસાદ પડશે તે અંગેના તમામ સમાચારો તમારા સુધી પહોંચી શકે। અને જો તમે અમારી આ યુટ્યુબ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો, અને જો તમને અમારો આ વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક તમારી જરૂરથી આપી દેજો। તો મિત્રો, આજે સૌપ્રથમ ચોમાસું કયા વિસ્તારો સુધી પહોંચી ગયું છે તે અંગેની વાત કરીએ તો હાલ મિત્રો ચોમાસું કેરળના ભાગોથી આગળ વધીને દક્ષિણ ગુજરાત સુધી પહોંચી ગયું છે અને આવનારા 2 દિવસની અંદર સમગ્ર ગુજરાતમાં ચોમાસું ફરી વળશે। અત્યારે ગુજરાતના તમામ ખેડૂતો ખેતર તૈયાર કરીને બેઠા છે અને હવે માત્ર વરસાદની વાટ જોઈ રહ્યા છે। તો ગુજરાતના તમામ ખેડૂતોને જણાવી દઉં કે આજે હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી 15 જૂન સુધીમાં વાવણી લાયક વરસાદ પડી શકે છે। તો ગુજરાતના તમામ ખેડૂતો તૈયાર થઈ જજો, હવે વાવણી લાયક વરસાદ પડવામાં વાર નથી। ત્યાર પછી મિત્રો, ગઈકાલે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં કેવો વરસાદ પડ્યો તે અંગેના સમાચારો જાણીએ તો ગઈકાલે ગુજરાતના અમદાવાદ વિસ્તારના બોપલ પંથકમાં 2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। ત્યાર પછી સૌરાષ્ટ્રના દરિયાઈ વિસ્તારોમાં આવેલા ભાવનગર, રાજકોટ, જૂનાગઢ અને જામનગર જિલ્લાના અમુક ગામડાઓમાં 1/2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। ત્યાર પછી ઓખા અને દેવભૂમિ દ્વારકાના દરિયાકાંઠે 80 થી 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો, જેના કારણે દરિયામાં 10 ફૂટ ઊંચા મોજા ઉછળતા જોવા મળ્યા હતા। ત્યાર પછી મિત્રો, આપણે ચોમાસા ઋતુમાં આવનારા 2 મોટા વરસાદી વાવાઝોડા અંગેના સમાચારોની વાત કરીએ તો ગુજરાતમાં 2 મોટા વરસાદી વાવાઝોડાનો ખતરો જોવા મળી રહ્યો છે। આ વાવાઝોડા જ્યારે ગુજરાતની નજીક આવશે અથવા ગુજરાતની ઉપરથી પસાર થશે તો આશરે 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે અને અમુક ગામડાઓમાં પૂર આવે તેવું પણ બની શકે છે। હવામાન વિભાગે આગાહી કરતાં જણાવ્યું છે કે આ બંને વાવાઝોડા એકસાથે ગુજરાતના ભાગોમાં ટકરાશે, જેના કારણે વધારે તોફાન આવી શકે છે। અત્યારે ગુજરાતની ઉત્તર બાજુએ અને બંગાળની ખાડી નજીક 2 મોટા વરસાદી વાવાઝોડા જોવા મળી રહ્યા છે, જે પવન સાથે આગળ વધીને ગુજરાતના ભાગોમાં ટકરાશે। આ બંને વાવાઝોડા અત્યારે શાંત જોવા મળી રહ્યા છે, પરંતુ તોફાની પવન ફૂંકાવાને કારણે મોટું તોફાની રૂપ પણ ધારણ કરી શકે છે। આજે મિત્રો, હવામાન વિભાગે ગુજરાતમાં આજથી ચોમાસું શરૂ થાય તેવી આગાહી કરી દીધી છે। આજે હવામાન વિભાગે વાવાઝોડાને કારણે સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાઈ વિસ્તારોમાં 3 નંબરનું રેડ સિગ્નલ પણ જાહેર કર્યું છે। ત્યાર પછી મિત્રો, આજે આપણે વાત કરીએ કે આવનારું ચોમાસું ગુજરાત માટે કેવું રહેશે। ગુજરાતમાં આ વર્ષે વધારે વરસાદ પડે તેવી સંભાવના છે, કારણ કે આ વર્ષે સમય કરતાં વહેલું ચોમાસું શરૂ થઈ ગયું છે, જેના કારણે ખેડૂતોએ પણ વહેલી વાવણી શરૂ કરી દીધી છે અને આ વર્ષે એકી સાથે 2 મોટા વાવાઝોડા ગુજરાતમાં ટકરાશે, જેની અસર લગભગ 1 મહિના સુધી જોવા મળશે। આ વર્ષે ચોમાસા ઋતુમાં પવન પણ વધારે ફૂંકાવાનો છે, એટલે દરિયામાંથી વરસાદ પણ ઝડપથી આગળ વધીને ગુજરાતમાં ત્રાટકશે। હવામાન વિભાગે ગુજરાતમાં ઓક્ટોબર મહિના સુધી અવિરત વરસાદ પડે તેવી આગાહી કરી છે, એટલે આ વર્ષે લગભગ 150% જેટલો વરસાદ પડે તેવી સંભાવના છે। મિત્રો, આ વર્ષે ચોમાસું નબળું નહીં હોય, તોફાની પવન ફૂંકાશે અને વાવાઝોડાને કારણે ભારે નુકસાન પણ થઈ શકે છે। રસ્તાઓ પાણીથી ડૂબી શકે છે અને દરિયાઈ પટ્ટીમાં આવેલા ગામડાઓમાં ભારે પૂર પણ આવી શકે છે। ચોમાસા ઋતુમાં દરિયો ગાંડો બનશે અને ઊંચા મોજા નજીકના ગામડા સુધી પહોંચી શકે છે। ટૂંકમાં આ વર્ષે ગુજરાતના તમામ ખેડૂતો અને લોકોને ભારે વરસાદી વાવાઝોડાનો સામનો કરવો પડી શકે છે। મિત્રો, ત્યાર પછીના સૌથી અગત્યના સમાચારો ઉપર એક નજર કરીએ તો ચોમાસાની શરૂઆત ભલે ધમાકેદાર થઈ હોય, પરંતુ આગામી દિવસોમાં અલ નીનોની અસરને કારણે ખેડૂતો અને પાકો ઉપર મોટું સંકટ જોવા મળી રહ્યું છે।
જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં અલ નીનો વધુ સક્રિય થવાને કારણે દેશના ઘણા ભાગોમાં દુષ્કાળ જેવી સ્થિતિ જોવા મળી શકે છે અને ઓછો વરસાદ પડવાની આશંકા છે. આ સંભવિત જોખમને પહોંચી વળવા માટે કેન્દ્રીય કૃષિ મંત્રાલયે યુદ્ધના ધોરણે ઓપરેશન રાહત એટલે કે ખેત બચાવો અભિયાન શરૂ કરી દીધું છે. સરકારે દેશભરમાંથી એવા 197 જિલ્લાઓની ઓળખ કરી છે જ્યાં અલ નીનોની સૌથી વધુ નકારાત્મક અસર પહોંચાડી શકે છે અને આ વિસ્તારો માટે કટોકટી યોજના તૈયાર કરી દેવામાં આવી છે. હવામાન વિભાગની વારંવારની ચેતવણીઓ બાદ સરકાર સંપૂર્ણ એક્શન મોડમાં આવી ગઈ છે. ચોમાસું આ વર્ષે 4 જૂને કેરળ પહોંચી ગયા પછી માત્ર 6 દિવસમાં 13 રાજ્યોને આવરી લઈને ખૂબ ઝડપથી આગળ વધી રહ્યું છે અને દેશના 30% ભાગો સુધી પહોંચી ગયું છે. 15 જુલાઈ સુધીમાં તે આખા દેશને કવર કરી લે છે. જોકે મિત્રો, ચિંતાની વાત એ છે કે જુલાઈ મહિનાના અંતમાં અને ઓગસ્ટ સપ્ટેમ્બરની શરૂઆતમાં અલ નીનો તેની પૂરેપૂરી તાકાત પકડી શકે છે. આ કારણે ભારતીય હવામાન વિભાગે અંદાજ લગાવ્યો છે કે આ વર્ષે દક્ષિણ પશ્ચિમ ચોમાસાનો કુલ વરસાદ લાંબા ગાળાની સરેરાશના માત્ર 90% જેટલો જ પડી શકે છે, જે સામાન્ય કરતાં ઓછો છે. વિશ્વ હવામાન સંસ્થાએ પણ ચેતવણી આપી છે કે ઓગસ્ટ મહિનામાં સુપર અલ નીનોની સ્થિતિ સર્જવાની 80થી 90%ની સંભાવના છે. મિત્રો, આ ભયાનક પરિસ્થિતિ સામે ખેડૂતોને સુરક્ષા આપવા માટે કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે જણાવ્યું છે કે તેમનું મંત્રાલય સંપૂર્ણ રીતે તૈયાર છે. ખેત બચાવો અભિયાન હેઠળ દર અઠવાડિયે ઉચ્ચ સ્તરીય બેઠકો યોજીને પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે. કટોકટીના સમયમાં ખેડૂતોને મદદ મળી રહે તે માટે જરૂરી બિયારણ અને અન્ય કૃષિ સામગ્રીઓનો પૂરતો સ્ટોક અત્યારથી જ તૈયાર કરી લેવામાં આવ્યો છે, જેથી પાકોને બચાવી શકાય. મિત્રો, ત્યાર પછી આ અલ નીનો કયા વિસ્તારો પર સૌથી વધારે અસર કરશે તો તેના વિશે વાત કરીએ. મિત્રો, આ સંકટની સૌથી વધુ અસર ઉત્તર ભારત, ગુજરાત, મહારાષ્ટ્રના પશ્ચિમ વિસ્તારો, મધ્યપ્રદેશ અને છત્તીસગઢ જેવા રાજ્યોમાં જોવા મળી શકે છે. બીજી તરફ હાલમાં રાજધાની દિલ્હી, નોઈડા અને ગાઝિયાબાદ સહિતના આસપાસના વિસ્તારો ભયંકર ગરમી અને હીટવેવનો સામનો કરી રહ્યા છે. જો ચોમાસાનો વરસાદ પૂરતો નહીં થાય તો માત્ર પાકોને જ નહીં પરંતુ જળાશયો ખાલી રહેશે અને ભૂગર્ભ જળનું સ્તર પણ નીચે જઈ શકે છે, જેના કારણે આગામી સમયમાં પીવાના પાણીની મોટી સમસ્યા ઊભી થઈ શકે છે. જોકે સરકાર આ તમામ પડકારોને પહોંચી વળવા અત્યારથી જ પૂરતી તૈયારીઓ કરી રહી છે. તો આભાર મિત્રો, આજના સૌથી મોટા સમાચારો અંગેની માહિતી તમારા સુધી પહોંચાડી છે. જો તમને અમારી આ મહેનત સારી લાગી હોય અને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને તમારી એક લાઇક જરૂરથી આપી દેજો. ચેનલમાં નવા છો અને આવા દરરોજ હવામાન સમાચારોથી માહિતગાર રહેવા માંગો છો તો અમારી આ તડકા ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી લેજો.